નમસ્તે બાળમિત્રો। બાળકો આજે આપણે ગુજરાતી વિષય ભણવાના છે। ગુજરાતીમાં આપણે થ મૂળાક્ષર આવ્યા છે। આ મૂળાક્ષરને શું કહેવાય છે? થ। અહીં જુઓ, થર્મોસ। આ અહીં થર્મોસનું ચિત્ર આપતી છે। થર્મોસ એટલે જે પાણીની બોટલ હોય છે, આ દોરીવાળી, તેને થર્મોસ કહેવાય છે। થર્મોસ શબ્દ થ મૂળાક્ષરથી શરૂ થાય છે, એટલે આપણે આ મૂળાક્ષરને થર્મોસનો થ તરીકે ઓળખીએ છીએ। ત્યાર પછી થડ। બાળકો, અહીંયા જે ઝાડ છે, પણ આ જે ઝાડનું થડ છે તેને થડ કહેવામાં આવે છે। આ જે ચોકલેટી કલરનું હોય છે તેને થડ કહેવામાં આવે છે। થડનું શબ્દ પણ થ મૂળાક્ષરથી શરૂ થાય છે, એટલે આપણે આ મૂળાક્ષરને થડનો થ તરીકે પણ ઓળખી શકીએ છીએ। ત્યાર પછી છે થાળી। તો અહીં આ થાળીનું ચિત્ર બનાવ્યું છે। થાળી શબ્દ પણ થ મૂળાક્ષરથી શરૂ થાય છે, એટલે આપણે આ મૂળાક્ષરને થાળીનો થ તરીકે પણ ઓળખી શકીએ। તો બાળકો, ખ્યાલ આવી ગયો થ કોને કહેવાય છે? જે પણ શબ્દ થ મૂળાક્ષરથી શરૂ થાય તેને આપણે થર્મોસનો અથવા થડનો અથવા થાળીનો થ કહી શકીએ। તો ચાલો અહીં આપણે થડનો થ લખીએ। તો પહેલાં અહીં ઘૂંટવાનું છે, તો તમારે પહેલાં એકડે એક બનાવવાનું અને તેને આ રીતે જોઈન્ટ કરીને એક ઊભી લાઈન કરવાની। તો આ થયો થર્મોસનો થ। એકડે એક લખવાનો અને ઉપર જતાં એક ઊભી લાઈન કરીને નીચે આવવાનું। આને કહેવાય થર્મોસનો થ। એક બોક્સ છોડીને નીચેની લાઈનમાં લખવાનું છે બોલીને, થર્મોસનો થ। 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 તો સમજાયું બાળકો? થ પછી આવે છે દ। થ પછી કયો મૂળાક્ષર આવે છે? દ મૂળાક્ષર આવે છે। દરવાજો। બાળકો, ચિત્ર શાનું દેખાય છે તમને? આ દરવાજાનું ચિત્ર છે। શબ્દ લખ્યો છે દરવાજો। દરવાજો શબ્દ દ મૂળાક્ષરથી શરૂ થાય છે। ત્યાર પછી છે, આ શાનું ચિત્ર છે? દડાનું ચિત્ર છે। દડો। દડો શબ્દ પણ દ મૂળાક્ષરથી શરૂ થાય છે। ત્યાર પછી આ દોરીનું ચિત્ર છે। શબ્દ લખ્યો છે દોરી। દોરી શબ્દ પણ દ મૂળાક્ષરથી શરૂ થાય છે। તો બાળકો, જે પણ શબ્દ દ મૂળાક્ષરથી શરૂ થતા હોય તેને આપણે દનું નામ આપી શકીએ। તો આને તમે દડાનો દ તરીકે બોલાવી શકો, અથવા દરવાજાનો દ પણ તમે કહી શકો। આમાંથી તમને જે રીતનું ફાવે તે રીતનું તમે બોલીને લખી શકો છો। તો અહીં તમારે ઊંધો ત્રગડે 3 લખવાનું છે, જેને ગુજરાતીમાં દડાનો દ કહેવાય છે। અર્ધગોળ કરવાનું છે, તેને જોઈન્ટ કરીને બીજો અર્ધગોળ। દડાનો દ। દડાનો દ। તો સમજાઈ ગયું બાળકો? હવે નીચેના બોક્સમાં તમારે એક બોક્સ છોડવાનું છે અને બીજા બોક્સમાં લખવાનો દડાનો દ। અર્ધગોળ કરવાનો, તેને જોઈન્ટ કરીને બીજો અર્ધગોળ। દડાનો દ। 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 તો બાળકો, આ રીતે તમારે દડાનો દ સારી રીતે બોલીને લખવાનું છે। દ પછી આવે છે ધ મૂળાક્ષર। દ પછી કયો મૂળાક્ષર આવે છે? ધ। ધજા। તો આ ધજાનું ચિત્ર બનાવ્યું છે। ધજા શબ્દ પણ ધ મૂળાક્ષરથી શરૂ થાય છે। ત્યાર પછી છે ધુમાડો। ધુમાડો શબ્દ પણ ધ મૂળાક્ષરથી શરૂ થાય છે। આ ધમાકો લખ્યો છે। ધમાકો શબ્દ ધ મૂળાક્ષરથી શરૂ થાય છે। ત્યાર પછી છે ધુમાડો। ધુમાડો શબ્દ પણ ધ મૂળાક્ષરથી શરૂ થાય છે।
તો બાળકો જે પણ શબ્દ ધ મૂળાક્ષરથી શરૂ થાય તેને આપણે ધનું નામ આપી શકીએ. તો અહીં તમને જે રીતનું બોલતા ફાવે તે રીતનું તમારે બોલીને લખવાનું છે. ધ ધજાનો ધ, જે રીતે દડાનો દ લખ્યો છે તેવું જ લખવાનું છે અને આને આવી રીતે ઊભી લાઈન કરવાની છે. ધ ધજાનો ધ, ધ ધજાનો ધ. સમજાઈ ગયું બાળકો? આ લાઈન તમારે નાની કરવાની છે. આ લાઈન જો તમે ઉપર સુધી કરશો તો તે ખોટું કહેવાશે, તે પછી ઘરનો ઘ થઈ જશે. પણ આપણે અહીં ધજાનો ધ લખવાનું છે એટલે આ લાઈન તમારે નાની કરવાની છે, ઉપર સુધી નથી જવાનું. ધ ધજાનો ધ, 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 ધ ધજાનો ધ. બાકીનું તમારે બાળકો બોલીને ઘરેથી સારી રીતે લખવાનું છે. આ થઈ ગયો ધ ધજાનો ધ. તો બાળકો હવે અહીં આપણે જે ક થી ધ સુધી મૂળાક્ષર શીખ્યા, અહીં આપણે તેનું ખૂટતા મૂળાક્ષર તરીકે એક્સરસાઇઝ કરવાની છે. ખૂટતા મૂળાક્ષર એટલે એક મૂળાક્ષર લખ્યો હોય ને બીજા મૂળાક્ષરની નીચે લાઈન આપી હોય, તો અહીં તમારે જે મૂળાક્ષર આવે છે તે લખવાનું છે. તેને ખૂટતા મૂળાક્ષર કહેવાય. તો કમળનો ક પછી કયો મૂળાક્ષર આવે છે? કમળનો ક પછી આવે છે ખ ખલનો ખ. ખ્યાલ છે ને બાળકો? ખ પછી આવે છે ગ, ગ ગણપતિનો ગ. ગ ગણપતિનો ગ પછી કયો મૂળાક્ષર આવે છે? ગ પછી આવે છે ઘ ઘરનો ઘ. ઘ ઘરનો ઘ પછી ચકલીનો ચ આપ્યો જ છે. ચકલીનો ચ પછી કયો મૂળાક્ષર આવે છે? ચ પછી આવે છે છ છત્રીનો છ. કયો મૂળાક્ષર આવે? છ છત્રીનો છ. હવે છ પછી જ જમરૂખનો જ આપ્યો છે. જમરૂખનો જ પછી કયો મૂળાક્ષર આવે છે? જ પછી આવે છે જ જબલાનો જ. જ પછી ટ ટપાલીનો ટ. ટ પછી કયો મૂળાક્ષર આવે છે? ટ પછી આવે છે ઠ ઠળિયાનો ઠ. ઠ પછી આવે છે ડ ડબ્બાનો ડ. ડ પછી કયો મૂળાક્ષર આવે છે? ડ પછી આવે છે ઢ ઢગલાનો ઢ. ઢ પછી અણ પેનનો અણ. અણ પછીનો કયો મૂળાક્ષર આવે બાળકો? અણ પછી આવે છે ત. ત તલવારનો ત. ત પછી આવે છે થ. જે આજે આપણે શીખા થ થર્મોસનો થ. થ પછી કયો મૂળાક્ષર શીખા બાળકો આપણે? થ પછી આવે છે દ. દ દડાનો દ. દ પછી કયો મૂળાક્ષર આવે? દ પછી આવે છે ધ. ધ ધજાનો ધ. તો સમજાઈ ગયું બાળકો? આ રીતે તમારે ખૂટતા મૂળાક્ષર લખવાના છે. ત્યાર પછી છે જુદા મૂળાક્ષર પર ગોળ કરો. અહીં તમને લાઈનમાં મૂળાક્ષર આપ્યા છે અને જે જુદો મૂળાક્ષર હોય તેની ઉપર ગોળ કરવાનું છે. ક કમળનો ક, ક કમળનો ક. ખ ખલનો ખ, ક કમળનો ક. તો બાળકો અહીં તમારે જુદો મૂળાક્ષર શોધવાનો છે. તો જુદા મૂળાક્ષર એટલે શું? જે મૂળાક્ષર એક જ વાર લખ્યો હોય તેને જુદો મૂળાક્ષર કહેવાય, તે જુદો પડતો હોય. તો આ ખલનો ખ એક જ વાર લખ્યો છે, તે જુદો મૂળાક્ષર કહેવાય. તો તેની ઉપર આ રીતે ગોળ કરવાનું છે. ત્યાર પછી દ દડાનો દ. ધ ધજાનો ધ. દ દડાનો દ. દ દડાનો દ. તો
તો બાળકો આમાં કયો મૂળાક્ષર એક જ વાર લખ્યો છે જે જુદો પડતો છે? તો ધજાનો ધ છે તે એક જ વાર લખ્યો છે, તેને જુદો મૂળાક્ષર કહેવાશે. તેની ઉપર ગોળ કરવાનું. ત્યાર પછી તલવારનો ત, ફેનનો 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 તો બાળકો આમાં કયો મૂળાક્ષર જુદો મૂળાક્ષર છે? તલવારનો ત જુદો મૂળાક્ષર કહેવાય, તે એક જ વાર લખ્યો છે, તેની ઉપર ગોળ કરવાનું છે. ટપાલીનો 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 અને આ થયો ઠળિયાનો ઠ. તો બાળકો કયો મૂળાક્ષર જુદો પડે છે આમાં? આ બધા ટપાલીના ટ લખ્યા છે અને આ એક જ મૂળાક્ષર ઠળિયાનો ઠ છે, તો આ જુદો મૂળાક્ષર કહેવાય. તેની ઉપર આ રીતે ગોળ કરવાનું છે. તો સમજાઈ ગયું બાળકો? આજે તમારે હોમવર્કમાં થર્મોસનો, દડાનો અને ધજાનો આ 3 મૂળાક્ષર લખવાના છે અને આ 2 એક્સરસાઇઝ તમારી ગુજરાતીની નોટબુકમાં લખવાની છે. PDF બનાવી મને સેન્ડ કરવાની છે. હવે આપણે બીજા વિડીયોમાં મળીશું.